હું છું સુધીર ગામવા, ધોરણ 12 ફિઝિક્સ પ્રેક્ટિકલ બહિર્ગોળ લેન્સ. પ્રશ્ન એવો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, આ પ્રકારનું ક્વેશ્ચન પેપર હોય છે. પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u ના જુદા જુદા મૂલ્યો માટે પ્રતિબિંબ અંતર v ના મૂલ્યો શોધો અને ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી u અને v ના પ્રત્યેક અવલોકન માટે કેન્દ્ર લંબાઈ f શોધો. આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાતો હોય. તમને એક બહિર્ગોળ લેન્સ આપેલો હશે અને આ લેન્સની મદદથી તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે એ આપેલ લેન્સની. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવું પડશે? તો સૌપ્રથમ તમારે આ લેન્સને તમારે બારીની નજીક લઈ જવું પડશે. સ્કેલની સાથે બારીની નજીક જવું પડશે. ત્યાં જઈને દૂરનું પ્રતિબિંબ શોધવું પડશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, બારી પાસે, બારીમાં બહાર એક વૃક્ષ છે, એક બિલ્ડિંગ છે. તમારે આ સ્કેલ છે, સ્કેલ ઉપર આ લેન્સને અને એક તમારી જે આન્સર શીટ છે એના ઉપર એક પ્રતિબિંબ લેવાનું છે. આ રીતે તમે આગળ પાછળ કરશો તો આ જે સ્ક્રીન છે, કાગળ છે, એ કાગળ ઉપર એક પ્રતિબિંબ દેખાય છે. તમે એ જોઈ શકો છો, પ્રતિબિંબ આછું અને ઘાટું થઈ રહ્યું છે. તો લેન્સ અને આ જે કાગળ જે છે, પેપર જે છે, એ પેપર વચ્ચેનું જે અંતર જે છે એ સારા પ્રતિબિંબ માટે મને એ બે વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર મળે છે. એનો મતલબ કે અહીં તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. કઈ રીતે કહી શકાય? તો કે દૂરથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય છે, તે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થતા હોય છે. એનો મતલબ કે દૂરની વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય છે. આ તમે નક્કી કરી છે અંદાજિત કેન્દ્ર લંબાઈ. હવે તમે તમારા ટેબલ ઉપર પાછા આવી તમારે લેન્સને તમારા ટેબલની બરાબર મધ્યમાં રાખવાનો છે અને એનું સ્થાન ફિક્સ કરી ચોકની મદદથી આ લેન્સનું સ્થાન L ફિક્સ કરવાનું છે. હવે તમારે એક વસ્તુ પિનને રાખવા માટે તમે અંદાજિત કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર નક્કી કરેલી છે. તો લેન્સથી 20 સેન્ટીમીટરના અંતરે એક ચોક દ્વારા તમારે નિદર્શન કરી ત્યાં F દર્શાવવાનું છે. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, 40 સેન્ટીમીટર અંતરે શું હશે? 2F હશે. અહીંયા 2F છે. તો બંને તરફ એ જ રીતે અહીંથી 20 સેન્ટીમીટરે આપણો F છે અને 40 સેન્ટીમીટરે 2F છે. અહીંયા F છે અને અહીંયા 2F છે. તો લેન્સ F અને 2F ના સ્થાન નક્કી થઈ ગયા છે. હવે તમે તમારા જે ઓબ્ઝર્વેશન ટેબલ છે, અવલોકન કોઠો છે, એના ઉપરથી તમે રીડિંગ લઈ શકો છો. સૌપ્રથમ તમારી વસ્તુ જે હવે 2F ઉપર હોય, આ 2F ઉપર વસ્તુ છે, ત્યારે એનું પ્રતિબિંબનું સ્થાન 2F ઉપર મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. 2F ઉપર છે, એનું સ્થાન 2F ઉપર છે, ત્યારે તમારે એનું પ્રતિબિંબ લેન્સમાંથી જોવાનું છે. લેન્સમાંથી એનું પ્રતિબિંબ જોવાનું છે. એનું પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે. તમારે આ જે પ્રતિબિંબ પિન વ્હાઇટ કલરની જે છે, પ્રતિબિંબ પિન છે, રેડ કલરની છે, એ વસ્તુ પિન છે. રેડ કલરનું પ્રતિબિંબ જે લેન્સ મારફતે દેખાય છે તેનું સ્થાન અને પ્રતિબિંબ પિન મારા હાથમાં જે છે વ્હાઇટ, એનું સ્થાન એક જ જગ્યાએ છે. નક્કી કરવા માટે આ પિનને આપણે આગળ પાછળ કરવી જોશે. આગળ પાછળ કરવાથી દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થશે અને એક એવું સ્થાન મળશે કે જે જગ્યાએ પ્રતિબિંબ અને આ વ્હાઇટ પિન બંને એક જ સાથે આગળ પાછળ થાય છે. તો બંને એક જ સાથે આગળ પાછળ થાય છે, એનો મતલબ એવો થયો કે મારે આ જગ્યા પર શું છે? તો કે પ્રતિબિંબનું સ્થાન છે. આ જગ્યા ઉપર પ્રતિબિંબનું સ્થાન છે. તો વસ્તુ અંતર u માં હું લખી શકું છું ઓબ્ઝર્વેશન ટેબલમાં -40. જ્યારે પ્રતિબિંબ અંતરમાં લખવા પડશે +40 કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ. તો આપાત પ્રકાશની દિશામાં એટલે પ્રતિબિંબ જે છે એનું અંતર ધન થશે. એના ઉપરથી તમે ગૌસના નિયમ
ગૌસના સૂત્ર ઉપરથી તમે કેન્દ્ર લંબાઈ f નક્કી કરી શકો છો. હવે વસ્તુ જ્યારે 2f થી દૂર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન તમારે નક્કી કરવા માટે એ તમે જાણો જ છો પ્રતિબિંબનું સ્થાન f અને 2f ની વચ્ચે જ કોઈ પણ જગ્યાએ હશે. તો હું અહીંયા પ્રતિબિંબ જે છે એનું સ્થાન નક્કી કરવા પ્રયત્ન કરું છું. દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યો. આ બંને એક જ સાથે આગળ પાછળ થાય છે. આ બંને એક જ સાથે. તો આ જે છે રેડ કલરની પિન અહીંથી 56 -56 ઓબ્ઝર્વેશન ટેબલમાં તમારે લખવાના છે. -56 પ્રતિબિંબ અંતરમાં લખવાના છે તમારે 29 +29. તો આ પ્રતિબિંબ અંતર +29 અને વસ્તુ અંતર -56, 56 અને 29 એને ગૌસના સૂત્રમાં મૂકી કેન્દ્ર લંબાઈ f શોધી શકો છો. ત્યારબાદ વસ્તુને તમારે 2f અને f ની વચ્ચે મૂકવાની છે. તો પ્રતિબિંબ તમે જાણો છો 2f થી દૂર મળશે. તો તમારે વસ્તુ અંતર અહીંયા માપવાનું છે જેને ઓબ્ઝર્વેશન ટેબલમાં લખવાનું છે. પ્રતિબિંબનું સ્થાન માપવાનું છે અહીંથી જે પ્લસ છે. વસ્તુ અંતર માઈનસ છે એ ખાસ ધ્યાન રાખજો જેને ઓબ્ઝર્વેશન ટેબલમાં લખવાના છે. છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વસ્તુને જ્યારે લેન્સ અને f ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તમારે પ્રતિબિંબને આ તરફથી નથી જોવાનું. જે દિશામાં તમારી વસ્તુ મૂકેલી છે એ દિશામાં એનું પ્રતિબિંબ સ્થાન નક્કી કરવા માટે તમારે સામે સમતલ અરીસો રાખવો પડશે વિદ્યાર્થી મિત્રો. સમતલ અરીસા પરથી એ પ્રતિબિંબનું સ્થાન નક્કી થાય છે. કઈ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો? આ રીતે સમતલ અરીસો રાખી સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ દેખાય છે સ્ટેન્ડ ઉપર તમે સમતલ અરીસો રાખી શકો છો અને એ જે પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબ અને આ પ્રતિબિંબ પિન બંને એક જ સ્થાન પર રહે તે રીતે તમારે ગોઠવવાની છે. આ તમારું વસ્તુ અંતર છે. રેડ પિનનું લેન્સથી રેડ પિનનું અંતર અને લેન્સથી વ્હાઇટ પિનનું અંતર જે પ્રતિબિંબ અંતર છે. અહીં તમે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને તમે માઈનસ મૂકશો ઓબ્ઝર્વેશન ટેબલની અંદર. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ રીતે તમે 1/u અને 1/v ના મૂલ્યો પણ શોધી શકો છો અને ઓબ્ઝર્વેશન ટેબલમાં લખી અને ગ્રાફ ડ્રો કરવાનો હોય છે. ગ્રાફ ડ્રો કરતી વખતે ખાસ ધ્યાન રાખજો x અક્ષ ઉપરના મૂલ્ય એટલે કે વસ્તુ અંતર જે છે માઈનસ છે એટલે ઋણ x અક્ષનો ઉપયોગ થશે અને પ્રતિબિંબ અંતર અહીં પ્લસ મળતું હોય છે તો પ્રતિબિંબ અંતર માટે y અક્ષનો ઉપયોગ થશે પણ ધન y અક્ષનો ઉપયોગ થશે. તો બીજા ચરણમાં ગ્રાફ આવશે. બસ આ રીતે ગ્રાફ પરથી તમે ગ્રાફનો ઢાળ શોધી અને કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. ગ્રાફ પરથી પણ તમે કેન્દ્ર લંબાઈ આપેલ લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરી શકો છો. દરેક અવલોકન પરથી કેન્દ્ર લંબાઈ નક્કી થઈ શકે છે. તો આ રીતે તમે પ્રેક્ટિકલ કરી શકો છો. ગ્રાફ કઈ રીતે દોરવા તે ન સમજાય તો કોમેન્ટ કરજો. અમે એનું પણ સોલ્યુશન આપશું તમને જરૂર ચોક્કસ. થેન્ક યુ.